राष्ट्रदेवो भव। ओम असतो मा ओम असतो मा सद्गमय सद्गमय तमसो मा तमसो मा ज्योतिर्गमय ज्योतिर्गमय मृत्योर्मा मृत्योर्मा अमृतं गमय। अमृतं गमय। ओम शांति ओम शांति 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 शांति। शांति। ओम सहना भवतु ओम सहना भवतु सहनो भुनक्तु सहनो भुनक्तु सवीर्यं सवीर्यं करवावहे करवावहे तेजस्विना तेजस्विना वधीतमस्तु वधीतमस्तु मा विद्विषावहे। मा विद्विषावहे। ओम शांति ओम शांति 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 शांति। खूब सरस। હવે છે ને કવિન કાકા આવી ગયા છે અને આપણે છે ને સરસ મજાની પેલા વાર્તા સાંભળી લઈએ અને આજે તો બહુ મજા કરવાની છે હો. કેમ છો છોકરાઓ? મજામાં, તમે કેમ છો? હું પણ મજામાં છું. મજામાં, તમે કેમ છો? હું છે ને જો મયુર મામા સાથે છું, ગાડીમાં છું. કેમ છો બધા બાળકો? બધા બાળકો મજામાં છે? હા. જર્મનીમાં રહેતા બાળકોને તો હવે વેકેશન પડી ગયું હશે, 2 વીકનું 2 અઠવાડિયાનું વેકેશન પડી ગયું છે ને બધાને? હા. હા, તો બધા બહુ મજા કરજો હો. વેકેશનમાં મજા કરજો પણ સાથે સાથે થોડું ભણજો પણ ખરા હો. થોડી વાર ભણવાનું અને પછી બહુ જ મજા કરવાની, હે ને? જેના ગુજરાતીના ગૃહ કાર્ય બાકી હોય એ બી બધા કરી દેજો. હા ભાઈ, ગુજરાતીના ગૃહ કાર્ય કરી દેજો હો. હવે છે ને હું તમારી માટે ખૂબ સરસ વાર્તા લઈને આવ્યો છું. એક મીઠુની મીઠું તોતા એટલે મીઠું પોપટની વાર્તા છે. એક જંગલમાં છે ને એક પોપટ રહેતો હોય છે હો. એનું નામ મીઠું. પોપટમાં એવી ખાસિયત હોય છે ને એ છે ને માણસોની જેમ બોલી પણ શકતો હોય છે. તમારા મારા જેમ બોલી પણ શકે. આપણે જે વાત કરીએ ને એ મીઠું એ વાત પાછી કરે હો. અને પછી છે ને બીજી વાત પણ કરી શકે. ને એને છે ને બધાનું છે ને મિત્ર ગણતા હતા. મીઠું તોતો જે છે ને મીઠું પોપટ બધાનો મિત્ર. કોઈ પણ ઉદાસ હોય ને તો મીઠું પોપટ ત્યાં પહોંચી જાય અને એમને કહે કે કેમ ઉદાસ છો અને એમની જે પણ મુશ્કેલીઓ હોય ને એ મીઠું પોપટ છે ને સાથે મળીને એ દૂર થઈ. એકવાર મીઠું પોપટ છે ને ઉડતો છે ને એક ગામમાં પહોંચે છે. ગામમાં છે ને તમારા જેવા બધા છોકરાઓ રમતા હોય છે પણ એક છોકરો છે ને એ દૂર બેઠો હોય છે, બેસીને એ બધા છોકરાઓને જોતો રડતો હોય. પછી એલા છોકરા શું થયું તને? તારું નામ શું છે? તો કે કેવો મીઠું, મારું નામ તો વિહાન છે. કે તું તો અહીંયા બેઠો બેઠો રડે છે કેમ? આ તારા બધા મિત્રો નથી? એ બધા મારાથી મોટા છે. મને છે ને મને રમાડતા નથી. મને છે ને મને એમ કહે છે કે તું બધી પ્રવૃત્તિમાં બધી ગેમમાં છે ને હારી જાય છે ને બધી રમતોમાં એટલે તને નથી રમાડતા. તને કઈ રમત આવડતી નથી એટલે તને નથી રમાડતા. એવું છે? પોપટ છે ને ઉડતો એના મિત્રોને પૂછે છે કે તમે વિહાનને કેમ નથી રમાડતા? તો કે નાનો છે ને એને કોઈ રમતમાં ખબર પડતી નથી. અને છે ને દરેક વખતે હારી જાય છે એટલે એને અમે રમાડતા નથી. વિહાન તો બિચારો બહુ રડે છે. પોપટ કે વિહાન તું રડીશ નહીં. તને ખબર છે દરેક બાળકો જે છે ને એમાં કંઈક ને કંઈક ખાસિયત હોય જ છે.
નથી કે દરેક બાળકો બધા અલગ અલગ હોય. કોઈકમાં બહુ સરસ ઝડપથી બોલવાની તાકાત હોય, કોઈકમાં બહુ સરસ સાંભળવાની તાકાત હોય, કોઈકમાં કોઈક એવું હોય ને તમે રમતા હોય કંઈક એમાં બહુ સરસ રીતે રમે, કોઈક એવું હોય એ સરસ રીતે ના રમતું હોય પણ ભણવામાં બહુ હોશિયાર હોય. તો કોઈક ને કંઈક ખાસિયત તો હોય જ. એટલું પોપટ છે વિહાર, તને ખબર છે તારામાં શું ખાસિયત છે? વિહાર જોડે કે ના, મારામાં તો કોઈ ખાસિયત નથી, કોઈ મને રમાડતું નથી. પોપટ કે ના ના, કંઈક તો ખાસિયત હશે, વિચાર કર. અને છે ને મારી મમ્મી કહે છે ને, કહે છે કે વિહાર તું ઊંઘમાં હોય ને તો બધાનો અવાજ ઓછી થાય. સાચી વાત છે કે હા, તું આંખો બંધ કરી ત્યાં મિત્રોમાં કોણ રમે છે ને કોનો અવાજ આવે ને એ મને ખબર પડી જાય. કે શું વાત કરે કે હા, કે આ તો કેટલી મોટી ખાસિયત છે. બીજું પોપટ કે છે ને, બીજું પોપટ કે ચલ તું હવે છે ને અહીંયા બેઠો બેઠો આ જે ત્યાંથી ચીજ પાડે છે ને એ કોની અવાજ છે? એ તો મદનનો અવાજ છે. કે હા સાચી વાત છે. પછી આંખ બંધ કરી પછી હવે આ રડે છે, હે રમતા રમતા ચીટિંગ કરે છે, એ કોનો અવાજ છે? કે આ તો આ પ્રિયાંશનો અવાજ છે. હા સાચી વાત છે. બીજું પોપટે કીધું હવે છે ને કાલે આવીશ ને એટલે છે ને બધા તને રમાડશે. એવું કેવી રીતે? વિહાન ઘરે જાય છે, સરસ સુઈ જાય છે, કાજુ થઈને બીજા દિવસે પાછો આવે છે. બીજું પોપટ ત્યાં આવી ગયો છે એમની સાથે. બધા મિત્રોને ભેગા કરે છે. ચલો ચલો મિત્રો, હું છે ને આજે તમને એક નવી રમત રમાડું છું. તો બધા છોકરાઓ આવી જાય છે અને પેલો વિહાન પણ આવે. બધા છોકરાઓ વિહાનને ના પડે, એ તું જતો રહી હતી. બીજું પોપટ તો છે ને એવી રમત રમાડતો તને આવડશે જ નહીં. પોપટ કે ના ના, હું એવી રમત રમાડીશ ને વિહાનને પણ આવડશે. શું વાત કરો છો? કઈ છે રમત? કે બધાએ આંખ બંધ કરી. વિહાનને જોઈ ફરીથી કહેશો છેલ્લો વાત? તમારો અવાજ તમારો જતો રહ્યો છે. હા, થોડી વાત અવાજ આવે છે હવે? હા, હવે બરાબર છે. થોડી વાત ફરીથી કહેશો? હા, હવે છે ને મીઠું જે છે ને બધા છોકરાઓને ભેગા કરે છે. હા, અને બધા છોકરાઓને કહે છે કે હવે છે ને આપણે એક રમત રમીએ. બધા છોકરાઓ આવી જાય છે અને એની સાથે સાથે વિહાન પણ આવે છે. હા, અને મીઠું પેલા બધા છોકરાઓ છે ને વિહાનને કહે છે કે તું કેમ આવ્યો? તું જતો રહી હતી. આ મીઠું પોપટ જે રમત રમાડશો ને એ તો તને આવડશે જ નહીં. પોપટ કે ના, હું એક સરસ રમત રમાડવાનું છે, બધા છોકરાઓ રમી શકશે. કે રમતનું નામ શું છે? તો કે રમત એવી છે ને કે બધાએ આંખે પાટો બાંધીને એકબીજાનો અવાજ ઓળખવા. જે સૌથી વધારે લોકોનો અવાજ ઓળખશે એ રમત જીતી જશે. વિહાનને તો મજા પડી ગઈ. એક પછી એક વારો આવ્યો. પહેલા આવ્યો મનનનો વારો. એને આંખે પાટા બાંધ્યા. તો પછી બધાને કીધું કે હવે એક પછી એક બોલો. તો બધા છે ને અલગ અલગ અવાજ કરીને બોલે તો મનનને કોઈનો અવાજ જ ના ઓળખાય. મને કોઈનો અવાજ નથી ઓળખાતો એમ કરીને તો જતો રહે. પછી આવ્યો ચમનનો વારો. ચમનને આંખો બંધ કરીને તો છે ને ચમને એક કે બે જણાનો અવાજ ઓળખી પાડ્યો. ચમન તો ખુશ થઈ ગયો કે જો મને બેનો અવાજ આવડે. એમ કરતા બધાનો અલગ અલગ લોકોનો વારો આવ્યો. થોડા લોકો ઓળખી શકે કોઈને અને થોડા લોકો ના ઓળખી શકે. બધાને એમ કહ્યું કે આ તો હવે આવ્યો વિહાનનો વારો. વિહાનને આંખે પાટા બાંધ્યા. બધા હસવા માંડ્યા કે આને તો કોઈ ઓળખાશે નહીં. આ તો એક નાનો છે, એને તો કોનું ખબર પડવાની છે. તો એ બધા છે ને એકબીજાને અલગ અલગ અવાજમાં બોલવા માંડ્યા. મને બોલવા માંડ્યા, આ તો મનનનો અવાજ છે.
કેમ થયું તો વિહારને ક્યાંથી ખબર પડી? ચમન બોલે, એ વિહાર, કે આ તો ચમનનો અવાજ છે. કે આ વિહારને ખબર પડી ગઈ ચમનનો અવાજ. પછી આવ્યો ચમેલી, ચમેલી બોલી, એ વિહાર, છોકરાના અવાજમાં. તો વિહાર હસતો હસતો કહે, ચમેલી તો છોકરાના અવાજમાં બોલે છે. એમ કરવાનું છે ને, વિહાર છે ને બધાનો અવાજ ઓછી પાડ્યા. બધા એવા ચકિત થઈ ગયા ને કે આ વિહારને તો બધાનો અવાજ આવતી હતી. અવાજ આવે છે મારો? તમને મારો અવાજ આવે છે ને? હા, છેલ્લું વાક્ય ફરીથી કહેશો? હા, વિહારને છે ને, વિહારને જયારે પટ્ટી બાંધીને એને તો બધાના અવાજ ઓળખવા માંડ્યો. તો એવો ચકિત થઈ ગયા કે આ વિહારને અમારા બધાના અવાજ કેવી રીતે ખબર પડે છે? બધાના અવાજ ઓળખી કાઢ્યા વિહારને. એ છે ને અલગ અલગ અવાજ બોલતા હતા ને તો પણ વિહારે બધાના અવાજ ઓળખી કાઢ્યા. બધા એકદમ તાળી વગાડવા માંડ્યા. વિહારની વખાણ કરવા માંડ્યા કે વિહાર તું તો કેટલો સરસ છે. બધાના અવાજ ઓળખી પાડે છે. અને આખે પાટા બાંધેલા હતા તો પણ તે બધાના અવાજ ઓળખી કાઢે. તું તો કેટલો બધો ચેમ્પિયન છે. એટલું પોપટ પણ ખૂબ ખુશ થઈ ગયો અને વિહાર પણ ખુશ થઈ ગયો. એટલું પોપટે એના બધા મિત્રોને કીધું કે આપણે બધામાં છે ને કોઈક ને કોઈક સરસ ગુણ છે. એટલે બધા અલગ અલગ છે. બધાએ સાથે આપણે બધા ખુશ થઈ શકીએ. બધાના મિત્રોને ખબર પડી ગઈ અને પછી વિહારને દરેક રમતમાં રમાડ્યો. બોલો, તમને મજા આવી? કેટલું પોપટની વાર્તા સાંભળીને મજા આવી? હા. ને આપણે બધા છોકરાઓ સાથે રમવા જોઈએ. કોઈકને થોડુંક આવડતું હોય, કોઈકને વધારે આવડતું હોય. બધા સાથે રમો તો કેવી મજા આવે? અરે વાહ! તો તમને લોકોને બધાનો અવાજ ઓળખતા આવડે છે? હું તમને એક સવાલ પૂછું. જો આજે કવિન કાકા કેવી સરસ વાર્તા કરી કે ઈ મીઠું પોપટ હતો ને એ બીજાનો અવાજ છે ને ઓળખી જાય. તો તમને કોઈ પ્રાણી બોલતું હોય અને એનો અવાજ તમે ઓળખી શકો? કોઈ પ્રાણી ચી ચી અવાજ આવે તો તમને ખબર પડે કે ચકલી છે? તો આપણે છે ને ભાઈ, આપણે છે ને એક અત્યારે રમત રમીએ છીએ. તમે લખવાનું લઈ લ્યો. તમે લખવાનું લઈ લ્યો અને હું મારી છે ને સ્ક્રીન દેખાડું છું તમને. તો આપણે છે ને તમારામાંથી બધા છે ને એક એક અવાજ કરશે. અને એ જેનો અવાજ કરે ને એનું નામ આપણે લખશું. બરોબર? હવે પહેલો વારો છે ને હું લઉં છું. ને પહેલો વારામાં હું શું કરું છું? ચી ચી. તો શું કહેવાય? આપણે ચકલી એવું લખવાનું. બરોબર? ચકલી. ચલો. ચકલી. વાહ. કલી. હું બોલી શકું? હા, અથવા તમે નામ પણ કહી શકો. તમને દાખલા તરીકે આપણને શિયાળનો અવાજ ન ખબર હોય તો આપણે એનું નામ પણ લખી શકશું. પણ પહેલા આપણે ચકલી લખીએ. ચકલી. લખાઈ ગયું. લખાઈ ગયું. હવે બીજો અવાજ કોણ કરશે? હવે અવાજ કરો તો ચાલો. હવે ચાલો, હવે હું પહેલાથી છે ને કોને કરવો છે? અવાજ કરો. ચાલો, વાંધો નહીં. મિયાવ. કોને કહે કે મિયાવ કર્યું? મિયાવ એટલે શું? તો બિલાડી. તો બ કેમ લખાય? બ. બી લા
ડી બિલાડી બિલાડી અથવા તો બિલાડીને બીજા શબ્દમાં શું કહેવાય ખબર છે? બિલ્લી કહેવાય. શું કહેવાય? ચલો બિલાડી અને બિલ્લી બંને લખીએ. બિલ્લી ઈ કઈ રીતે લખાતું હશે? પેલા બિલાડી તો બધાને લખતા આવડી ગયું, જો મેં લખ્યું છે. પણ બિલ્લી કેમ લખવું ભાઈ? બિલ્લી તો બિલ્લી કેમ લખાય? તો પેલા બી કર્યું બરોબર છે, અને લી બિલ્લી તો કેમ કરવું? બિલ્લી કહેવાય. બિલ્લી અડધો લ કરવાનો છે. લી બિલ્લી આમ કેમ લખવું? આને બિલ્લી તો બોલાય નહીં ભાઈ, તો બિલ્લી કેમ કરવું? નીકળવાનું છે. અરે વાહ, લ ની લાકડી કાપી નાખવાની. જો અડધો લ કરવો હોય તો શું કરવાનો? બિલ્લી 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 લખાઈ ગયું? ચાલો હવે કોઈક અવાજ કરો. કા આ કોનો અવાજ છે? પોપટનો અવાજ છે? કોનો અવાજ હતો? બોલો બોલો. કાગડો. અરે વાહ, કાગડો કાગડો. તો ક કેમ લખવાનો? કાગડો લખો. કાગડો 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 લખો. કાગડો કાગડો શું બોલે? કાગડો કેમ બોલે? હા, તો કાગડો કેમ બોલે છે ખબર? કાગડો લખાઈ ગયું તમારે? કાગડો કેમ બોલે? ક્રા કેમ બોલે? તો ક્રા લખવું કેમ? આપણે ક્રા લખતા આવડે છે કોઈને? ક્રા આપણે જો ક કરી દીધો બરોબર, તો ક્રા કરવું શું કરવાનું? આનું નામ તો કા થાય બરોબર, પણ આપણે ક્રા કરવું છે. ત્યાં નીચે નાની લાઈન આવશે. તો ક્ર કરી દેવાનો. ક્રા તો ઉપર અનુસ્વાર આવશે. ક્રા ક્રા લખો. લખો ક્રા ક્રા. કાગડાભાઈ કેમ બોલે? ક્રા ક્રા ક્રા. અને કાગડો કેવા રંગનો હોય? કાગડો કેવા રંગનો હોય? કાગડો કેવા રંગનો હોય? કાગડાનો રંગ કેવો હોય ભાઈ? કાળો. કાળો. તો કાળો શબ્દ કેમ લખું? કાળો. પેલા ક અને બાજુમાં લાકડી એટલે કાળો. કાળો લખો. કાળો કાળો લખી ગયો. કાળો. કાગડો કેવા રંગનો હોય? કાળો. કાળો. કાગડો કેવો હોય? કાળો હોય. મારી દેખ કેમ નહીં કરતા કે તમારી દેખ ચાલે? કાગડાભાઈ કેવા હોય? કાળો. કાળા હોય. હવે કાબુલા પૂરી લીલા
હા, હવે બીજા કોઈ પક્ષીનું કે પ્રાણીનું ના કોણ બોલશે? બીજા કોનું નામ આવડે છે તમને? એકાદા પક્ષી. કબૂતર. કબૂતર નું કેમ બોલે કબૂતર? ચાલો હવે આપણે કબૂતર એવું લખીએ છો. તમને મારી સ્ક્રીન દેખાય છે ભાઈ? ચાલો તો કાંઈ વાંધો નહીં. તોય તો કબૂતર એવું લખો તો કાંઈ વાંધો નહીં. તો પણ લખો કબૂતર. ક પછી બૂતર લખો. કબૂતર લખ્યું. ક બૂ ર. આટલું બધું જલ્દી લખાઈ જાય છે? તો તમે રસવાઈ કર્યું છે કે દીર્ઘાઈ કર્યું છે? બુ જે લખ્યું છે ઈ. ચલો હું તમને દેખાડું ને એ પ્રમાણે કોણે લખ્યું છે ને એ મને કહેજો હો. જો હું તમને દેખાડું છું. હમણાં દેખાશે જોજો. કબૂતર. હવે હું દેખાડું છું. હવે દેખાય છે મારી સ્ક્રીન? ક કબૂતર. આ શું લખ્યું છે? બૂતર. દેખાણું? કબૂતર. ફરીથી તમને દેખાડું. ફરીથી આવી રીતે કોણે લખ્યું છે? કબૂતર. આવી રીતે કોણે લખ્યું છે? કબૂતર. બહુ સરસ. અને કબૂતર કેમ બોલે? ઘુ 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 કેમ બોલે? હા, ઘુ 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 એવું લખો. કબૂતરોનું ઘુ ઘુ ઘુ. ઈ તમને છે ને હું કવિતા શીખવાડી જો. ઘુ ઘુ ઘુ. કબૂતર કેમ બોલે? લખ્યું તમે? ઘુ ઘુ ઘુ. અરે વાહ. કબૂતર કેમ બોલે? ઘુ ઘુ ઘુ. અને કબૂતર કેવા રંગનું હોય કોને ખબર છે? કબૂતર કેવા રંગનું હોય? ગ્રે. હા, ગ્રે. ગ્રે એટલે કેવો રંગ કહેવાય? ઈ વાત સાચી છે. ગ્રે અને સફેદ. સફેદ પણ હોય. અને ગ્રે એટલે કેવો રંગ કહેવાય? ગુજરાતીમાં શું કહેવાય ગ્રે ને? રાખોડી. વાહ. કબૂતર કેવા રંગનું હોય? રાખોડી હોય. રાખોડી લખો. રાખોડી. હવે રાખોડી એટલે કેવું ખબર છે? આપણે કઈક સળગી ગયું હોય ને પછી જે રાખ વધે ને એને રાખોડી રંગ કહેવાય. એની જેવું દેખે ને થોડુંક એટલે રાખોડી રંગ આવ્યો છે. રાખોડી. લખી લીધું.
કબૂતર કેવું હોય? રાખોડી રંગનું હોય. વાહ, લખેલું જ છે. બહુ સરસ. રાખોડી. અથવા તો કેવું હોય? બીજા કેવા રંગનું હોય કબૂતર ખબર તમને? કોઈ સફેદ રંગનું કેવું? સફેદ રંગનું હોય. હા, સફેદ રંગનું હોય. હો, સફેદ લખો. સફેદ તો સસલાભાઈ નો સ કરીએ આપણે, તો આને કહેવાય. હા, સસલાભાઈ નો સફેદ લખો. સફેદ. કબૂતર બીજા કેવા રંગનું હોય? સફેદ રંગનું પણ હોય. બહુ મસ્ત હોય. કબૂતર ઘુ 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 કરતું આવે ભાઈ. સફેદ લખો. સફેદ અહીંયા લખ્યું છે એવું લખી દો. બ્રાઉન કબૂતર બી હોય. હા, બ્રાઉન એટલે કેવું કહેવાય ખબર છે? બ્રાઉન રંગ એટલે કેવો કહેવાય? બ્રાઉન અમુક કબૂતર ગ્લિટર થાય એટલે એવું લાગે કે બ્લુ કે પર્પલ. હા, કથ્થાઈ કહેવાય. શું કહેવાય? બ્રાઉન ને શું કહેવાય? કથ્થાઈ. 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 બે બોલીએ તો આપણે. અડધો અને બીજો તો આખો. કથ્થાઈ. કથ્થાઈ રંગ. કથ્થાઈ રંગ. અવાજ છે કઈ? કથ્થાઈ. કબૂતર બીજા કેવા રંગનું હોય? કથ્થાઈ. 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 મસ્ત હો ભાઈ. કથ્થાઈ રંગનું પણ હોય. ઉડે કેવું સરસ. હવે બીજા કયા પ્રાણી કે પક્ષીનું નામ આપણે લખવું છે? કયું? કોઈને અવાજ કરવાનો છે? કોઈને? મને કરો કરો. ભાવ ભાવ. હાવભાવ એટલે શું કહેવાય? કૂતરું. કૂતરું રહી ગયું તો ભાઈ. મને કૂતરું બહુ ગમે. નાનું નાનું કૂતરું હોય ને તો બહુ ગમે ભાઈ. કૂતરું. ખાઈ ન જાય. કૂતરું ગમે. તો કૂતરું તમને સીવી જે ખાઈ ન જાય. હા, કૂતરું આપણને ખાઈ ન જાય ભાઈ. કૂતરું લખો. કૂતરું. કૂતરું. હા, કૂતરું. અને કૂતરું તો કેવું સરસ હોય ભાઈ. અને કૂતરાને રોજ રોટલી ખવડાવીએ કે કંઈક ખવડાવીએ ને તો આપણું પાળીતું થઈ જાય. અને પછી આપણી સાથે આવે. કોઈના ઘરે કૂતરું છે તમારી પાસે? નહીં. અને તમારામાંથી સાચા કૂતરાને કોણ અડેલું છે? એને આમ વાલી વાલી કરેલી છે તમે લોકોએ? હા. તમને બીક નહોતી લાગી? નથી લાગી. સારું કહેવાય ભાઈ. હા ભાઈ. માસી કાકા, હા, મારી પાસે એક ફ્રેન્ડ છે, એની પાસે કૂતરું છે. અરે વાહ, તો કેવી મજા રમાડવાની. ચાલો, કૂતરું. મારી પાસે કૂતરું છે. વાહ, તો આપણે કૂતરું કેમ બોલે? ભાવ ભાવ. તો લખીએ આપણે ભાવ ભાવ. બધું સંભળાય છે એમાં. ભાવ ભાવ. Hey, Herschel! ભાવ ભાવ. હા હો, એમ કરે. હા, ભાવ ભાવ. લખાઈ ગયું? હા. પછી એક કૂતરાનું નાનું નાનું બચ્ચું હોય ને શું કહેવાય? પપ્પી. પપ્પી નો કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય ભાઈ? કૂતરાનું નાનું નાનું બચ્ચું હોય, રમાડવાની એવી મજા આવે ને. ગલડિયું. ગલુડિયું.
તો ગલું ગલું કુકુનું નાનું બચ્ચું હોય ને શું કહેવાય? ગલું કહેવાય. ગલુડિયું. તો લખો ગલુડિયું. બધું સેમ બોલીશ. ગલુડિયું. ગલુડિયું. Oh shit. કૂતરાનું નાનું બચ્ચું એને શું કહેવાય? ગલુડિયું. કેટલું સરસ હોય ને એને તમે રમાડો ને આખો દિવસ. મસી કાકા હા લખવાનું થઈ ગયું. લખાય આપણે થોડુંક લખીએ ને, હજી તો કેટલા પ્રાણી બાકી છે, થોડીક વાર છે ને. ગલુડિયું. ચાલો ગલુડિયું. ગલુડિયું રમાડ્યું છે તમારામાંથી? હાથમાં લીધું છે? બહુ મજા આવે હો ગલુડિયું. હા કોઈ બીજા પ્રાણીનો અવાજ કરવો છે તમારે? કરો કરો. હે ઉઆ શું કહેવાય? એવું કોઈ પ્રાણી નો હોય? વાંદરું. હા વાંદરું. ચલો વાંદરું કોને લખતા આવડશે? વાંદરું. તો પેલા વ કરવાનો, પછી વા કરી દેવાનો. વાંદરું. વાન માટે શું કરવું પડે? ઉપર અનુસ્વાર કરવો પડે. વાંદરું. 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 હર્ષ શું કીધું? વાંદરું. રૂ. વાંદરું. એ વાંદરાભાઈ કેમ કરે? શું કરે? કેમ બોલે વાંદરાભાઈ? વાંદરાભાઈ કેમ બોલે? કોઈને ખબર છે? હૂપ હૂપ કરે. શું કરે? લખો હૂપ. હૂપ લખ્યું? લખજો ભાઈ તમે. બહુ સરસ. હવે બીજા કયા પ્રાણીનો અવાજ કરવાનો છે? કરો કરો અવાજ. કરો જોરથી ભાઈ. મિયાવ મિયાવ કોકે કર્યું? આપણે બિલ્લી કર્યું તું. હા આપણે શું કર્યું તું? બિલાડી. માસી કાકા આપણે બિલ્લી કર્યું તું. બિલ્લી કર્યું તું. તો બીજું કોને અવાજ કર્યો? મેં સાપનો અવાજ કર્યો. સાપ. હા એવો અવાજ કર્યો? એવો અવાજ કરે. સાપ. લખો સાપ. ચલો સાપ. સાપ. પછી સાપ ને બીજા શબ્દમાં શું કહેવાય? કોઈને ખબર? સાપ માટે હજી એક શબ્દ છે. કયો કયો? વિચારો વિચારો. સાપ. નાગ. સર્પ. સર્પ. તો સર્પ. સર્પ ભેગું કેમ કરે? સર્પ. સર્પ કેમ લખાય? સર્પ.
ર અડધો કરવો હોય તો કેમ કરવાનું? સર આમ કરવું હોય બંને ભેગા તો શું કરશો તમે? પપ્પા ચાંદા મામા. અરે વાહ, ઉપર ચાંદા મામા કરી દેવાના. ર અડધો કરવો હોય તો શું કરવાનું? પાછળના અક્ષરમાં ચાંદા મામા લગાડી દેવાના. સર્પ. સર્પ. શું લખ્યું? સર્પ. 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 પછી હજી સાપ માટે છે ને, હજી એક શબ્દ છે. હજી સાપ ને એક કઈક કહેવાય. નાગ. અરે વાહ, નાગ. નાગ પણ કહેવાય ને ભાઈ. તો લખો નાગ. ચલો, સાપ ને બીજું શું કહેવાય? નાગ. નાગ. હા, કાળો નાગ હોય ને, નાગ. બહુ સરસ. હજી એક શબ્દ છે, તમે છે ને વિચારો. તમને ન આવડે ને તો તમારા મમ્મી પપ્પાની મદદ લેવાની છૂટ છે. ચાલો, સર્પ, સાપ, નાગ. હજી એક શબ્દ છે, તમારા મમ્મી પપ્પાની મદદ લઈ શકો છો. કોને આવડે છે? સંસ્કૃત. હા, સંસ્કૃતમાં પણ ચાલે. કોને આવડે છે? હિન્દીમાં ચાલે છે. ચાલે ચાલે, બોલો. જર્મનમાં ચાલે. ના, જર્મનમાં ન ચાલે. ઇંગ્લિશમાં ચાલે. ન ચાલે. ચલો, હિન્દીમાં કહી શકો છો. તમારા મમ્મી પપ્પાને પણ પૂછી શકો. સાપ નો બીજો શબ્દ શું કહેવાય? કોકને પૂછો તો ખરા. સરીસૃપ. સરીસૃપ તો એ પ્રકારના પ્રાણી કહેવાય. સાચી વાત છે. સરીસૃપ છે ને, જે પગે પેટેથી ઘસડાઈને ચાલે ને, બધા પ્રાણીઓને કહેવાય. મરસી કાકા ઘોડો. તો સાપ ને શું કહેવાય ખબર છે? ભૂજંગ. લખો ભૂજંગ. ભુજંગ એટલે સાપ. ભૂજંગ. ભુજંગ. ભુજંગ એટલે સાપ. બોલો, કેટલો નવો શબ્દ શીખ્યા તમે? હજી એક સાપ નો શબ્દ કહું? મને ખબર છે. બોલો બોલો. અજગર. અજગર તો એક પ્રકારનો સાપ. હજી એક સાપ છે. કોબરા. ના ના, ગુજરાતીમાં જ શબ્દ છે. અહી. આપણે એમ કે ને અહી, તો અહી એટલે ખાલી એમાં અનુસ્વાર ન કરો ને તો સાપ કાય. અહી. અહી લખો. અહી એટલે સાપ. હરક એટલે બી સાપ. શું? હરક, ખુરક.
ન સમજાણું. ઉરગ એટલે બી સાપ થાય. ઉરગ હા. ઉરગ ઉરગ તમને કયો? ચલો અહીં લખી દીધું. અરે અહીં લખી દીધું. પછી હજી એક શબ્દ કહું. વ્યાલ. વ અને ય ભેગો કરો. વ્યાલ. આ શું છે? વ્યાલ એટલે પણ સાપ. વ્યાલ. બોલો સાપના કેટલા બધા શબ્દો છે? વ્યાલ. છ. હા. ઉરગ એટલે પણ સાપ. સાચું. ઉરગ. હજી એક શબ્દ છે. ઉરગ. ઉરગ. સાચું હો. ઉરગ એટલે પણ સાપ છે. ઉરગ. ઉરગ. હવે આપણે આટલા બધા શબ્દો આવડ્યા સાપ વિશેના, તો આવતા અઠવાડિયે છે ને આકાશને કેટલા શબ્દો? હવે આપણું લખવાનું શું છે? આકાશ વિશેના શબ્દો તમે ગોતી શકશો? આકાશ, આકાશના કેટલા શબ્દો? જે જાજા શબ્દો ભેગા કરશે ને એ જીતી ગયું ગણાશે. અને બહુ હું તો ખુશ થઈશ, મને બહુ ગમશે. આકાશ વિશેના શબ્દો તમે શોધીને લાવજો. ઓકે, ગોતશો ને તમે? તમારે આખા અઠવાડિયામાં છે ને મમ્મી પપ્પાને પૂછવાનું આકાશને કેટલા શબ્દોમાં કહેવાય. ખૂબ સરસ. ચાલો હવે છે ને સરસ મજાની વાર્તા સાંભળવી જ ને આપણે, કે લખવું છે વધારે? લખવું છે કે વાર્તા સાંભળવી છે? વાર્તા. વાર્તા. બહુ સરસ. તો આપણે શેની વાર્તા કરતા હતા? કે વિષ્ણુગુપ્ત છે ને એ પાટલીપુત્રમાં આવ્યા અને એ મોટા વિદ્વાન હતા હો ભાઈ. અને અને રાજા કેવો હતો? ખરાબ રાજા હતો. પાટલીપુત્રનો રાજા છે ને એનું નામ ધનાનંદ. એવો ખરાબ રાજા હતો ને, તો એને શું કર્યું ખબર છે? બધા ત્યાં વિદ્વાનો બેઠા હતા ને, તો બધા છે ને ભગવાનની વાતો કરતા હતા, જ્ઞાનની વાતો કરતા હતા હો. તો રાજા તો છે ને બહુ ખરાબ હતો. એને એવો ગુસ્સો. રાજા કે આને આ કોણ આવ્યું? કે આવું કેમ દેખાય છે? કે આ ભાઈને તો દાંતે નથી મોઢામાં સરખા, અને કાળા કાળા ભાઈ છે, અને ઈ કે આપણી પાસેથી કઈક પૈસા માંગવા આવ્યા લાગે છે. તો આચાર્ય વિષ્ણુગુપ્ત છે ને ભાઈ, એ કઈ પૈસા માંગવા આવ્યા નહોતા. કોઈ દિવસ કોઈ વિદ્વાન માણસ આવે ને, એ ગરીબ હોય તો પણ એનું અપમાન કરાય નહીં. કોઈ દિવસ કોઈનું અપમાન કરાય નહીં. પણ હવે ધનાનંદ તો એવો રાજા હતો ને, એને એમ કે મારી પાસે બહુ પૈસા છે ને, હું બહુ મોટો રાજા છું ને, એ કે હું ગમે ને ગમે તે કહી શકું. એટલે એને તો છે ને વિષ્ણુગુપ્ત ને એમ કીધું કે આને કાઢો બહાર. તને એટલો ગુસ્સો આવ્યો ને, તો વિષ્ણુગુપ્તે શું કર્યું ખબર છે? પોતાની માથે ચોટલી હતી. ચોટલી રાખે ને, તો એ ચોટલી છોડી નાખી અને એની ખીજાણો. એને એમ કીધું કે ધનાનંદ, તું બહુ ખરાબ રાજા છો, અને હવે જ્યાં સુધી હું તને રાજામાંથી કાઢી ન નાખું ત્યાં સુધી છે ને હું આ ચોટલી નહીં વાળું. એવી પ્રતિજ્ઞા લીધી. એવો નિશ્ચય કર્યો અને એવો સંકલ્પ લીધો. એવો સંકલ્પ લઈ અને વિષ્ણુગુપ્ત ત્યાંથી ચાલ્યા ગયા. હવે વિષ્ણુગુપ્ત છે ને ઈ ચરક વિષ્ણુગુપ્ત છે ને ઈ ચણક આચાર્યના દીકરા હતા. એટલે એનું બીજું નામ હતું ચાણક્ય. શું નામ હતું? ચણક ઋષિના દીકરા. ઋષિ એટલે આચાર્યના દીકરા હતા. એટલે એને બધા છે ને ચણકનો દીકરો ચાણક્ય કહેતા. શું કહેતા? ચાણક્ય કહેતા. અને આજે પણ લોકો છે ને એને ચાણક્ય તરીકે ઓળખે છે. શેની તરીકે ઓળખે છે? ચાણક્ય.
તો ભાઈ ચાણક્ય તો ત્યાંથી નીકળી ગયા બહાર. એને નક્કી કર્યું કે હવે આ રાજાને છે ને હું રાજાના સિંહાસન ઉપરથી પાડી દઈશ. તો ચાલતા ચાલતા નીકળ્યા ને તો ત્યાં મગધની ગલીઓમાં ફરતા હતા. તો ત્યાં નીકળ્યા ને ચાણક્ય તો એને છે ને નાના નાના બાળકોને રમતા જોયા. શું જોયા? તમે કોઈ દિવસ બહાર રમો છો? ફળિયામાં કે શેરીમાં કે રમવા જાઓ છો ને ત્યારે તમે કઈક ને કઈક રમતા હો ને. ઘણા છોકરા તો શું રમે ખબર છે? ઘર ઘર રમે. ઘણા છોકરા છે ને રાજા રાજા રમે. હો તો બધા બાળકો ભેગા થઈ અને બાળકોએ નક્કી કર્યું કે આપણામાંથી છે ને એક જણો રાજા બનશે અને બાકીના બધા છે ને પ્રજા બનશે ને થોડાક લોકો સેના સૈનિક બનશે. તમે એવું કોઈ દિવસ રમેલા છો? એક જણો રાજા બને ને થોડાક સૈનિક બને ને ચોર ને પકડવા. તમે ચોર પોલીસ રમ્યા છો? ચોર પોલીસ તમારા એક જણો ચોર બને એક જણો પોલીસ બને એવું રમ્યા છો ને તમે? ચાણક્ય તો ભાઈ છે ને મગધની ગલીમાં બહાર નીકળ્યા ને તો એને થોડાક બાળકોને રમતા જોયા. એ લોકો શું રમતા હતા ખબર છે? રાજા રાજા રમતા હતા. એમાં એક છોકરો છે ને એ રાજા બન્યો હતો અને એની પાસે છે ને જે સૈનિક બન્યા હતા ને નાના નાના છોકરાઓ એક ચોરને પકડીને લાવ્યા. ચોરને પકડીને લાવ્યા ને તો બધા કે રાજા કે આને ચોરી કરી છે કે આને સજા આપો. તો જે છોકરો રાજા બન્યો હતો ને એને કીધું કે આને શું કામ ચોરી કરી છે? તો ઓલા ચોરને પૂછ્યું કે એ ચોર કે તે શું ચોરી કરી છે? શેની ચોરી કરી છે? તો કે મેં છે ને થોડું અન્ન લીધું છે. અન્ન એટલે શું? તો કે થોડુંક છે ને જમવાનું પડ્યું હતું ને કોકના ઘરમાં કે હું છાનો માનો ગયો ઘરમાં અને મેં છે ને એના ઘરમાંથી છે ને જમવાનું ચોરી લીધું. એટલે કે તમારા સૈનિકોએ મને પકડ્યો. તો બધા સૈનિકો કે રાજા કે આને છે ને કોકના ઘરમાં જઈ અને જમવાનું ચોરી લીધું છે અને હવે તમે આને સજા આપો. તો એ જે છોકરો રાજા બન્યો હતો ને એ છોકરાનું નામ શું હતું ખબર? ચંદ્રગુપ્ત. શું નામ હતું? ચંદ્રગુપ્ત નામ હતું. એ એટલો ડાયો છોકરો હતો ને એને એમ કીધું કે હું રાજા છું ને એટલે હું છે ને આને ચોરી કરીશ ને તોય તે માફ કરી દઉં છું. તો બધા છોકરા હતા ને એની સાથે રમતા હતા ને એ લોકોને નવાઈ લાગી, આશ્ચર્ય થયું, વિસ્મય પામ્યા. એ લોકો કે આવું કેમ થયું ભાઈ? કે રાજા તમે કેમ આને માફ કરી દો છો? આને તો ચોરી કરી છે. તમને શું લાગે છે? એને માફ કર્યું સારું કર્યું કે ખરાબ કર્યું? સારું કર્યું. કેમ? ચોરી કરે તો રાજા એને માફ કરી દે તો એ સારું કહેવાય કે ખરાબ કહેવાય? ખરાબ. ખરાબ. પછી કોઈ ભૂખ્યો માણસ હોય અને જમવાની ચોરી કરી એને તો રાજાએ એને માફ કરી દીધો તો એ સારું કર્યું કે ખરાબ કર્યું? સારું કર્યું. સારું કર્યું. સારું કર્યું. કેમ સારું કર્યું ભાઈ? કેમ કે હતો થોડુંક જ ચોરી કરી છે. થોડુંક જ ચોરી કરી પણ ચોરી કરવી કઈ સારું ન કહેવાય. રોજ ચોરી કરવી ચોરી ના માફ કરાય. ચોરી કરવી જ સારી ન કહેવાય. પણ ચંદ્રગુપ્ત જે રાજા બન્યો હતો નાનો છોકરો એની ઉંમર કેટલી હતી ખબર છે? 7 જ વર્ષની હતી. કેટલા? 7 જ વર્ષની. તમારામાંથી 7 વર્ષનું કોણ છે? છે ને? તો ઘણા એટલા અવડે છોકરું. તો એને કીધું કે એને માફ કરી દો ભાઈ, કારણ કે છે ને હું રાજા છું અને મારે તો છે ને બધાને જમવાનું મળી રહે ને એ કરવું જોઈએ અને કે હું ન કરી શક્યો એટલે બિચારો આ માણસ ભૂખ્યો હતો એટલે એને ચોરી કરી. એટલે કે હું છે ને એને માફ કરું છું અને હવેથી છે ને બધાના ઘરે છે ને જમવાનું સરખું પહોંચે ને એવી વ્યવસ્થા કરો. બધા સૈનિકોને ખોટું કીધું કે સૈનિકો જાઓ તમે જેટલા લોકો ભૂખ્યા હોય ને એ બધાને જમવાનું આપી આવો એવું કીધું. તો ચાણક્ય ત્યાંથી ઉભા જોતા હતા. ચાણક્ય જોયું ને કે આ દીકરો તો બહુ સારો છે, બહુ તેજસ્વી છે અને ન્યાયપ્રિય છે. ન્યાયપ્રિય એટલે શું? કોઈનું ખરાબ કરતો નથી. કે આ દીકરો તો બહુ ડાયો છે. એટલે છે ને ચાણક્ય એ છોકરા પાસે ગયા. એને કીધું એ દીકરા તારું નામ શું છે?
ઓલા દીકરાએ કીધું કે મારું નામ છે ને ચંદ્રગુપ્ત છે અને પગે લાગ્યો. એ બહુ વિનયી હતો. આપણીથી કોઈ મોટા હોય, વિદ્વાન હોય, એ આપણી સામે આવે તો આપણે એને શું કરવું જોઈએ? પગે લાગવું જોઈએ. પગે લાગવું જોઈએ. તમારા ઘરે બા દાદા આવે, કોઈ મોટા આવે, પપ્પાના મિત્રો આવે તો તમારે શું કરવું જોઈએ? એને પગે લાગવું જોઈએ. હો, આપણે જો મોટા હોય ને અને આપણીથી વિદ્વાન હોય ને એને જો આપણે પગે લાગીએ ને તો એના આપણને આશીર્વાદ મળે ને આપણું છે ને આપણો બહુ વિકાસ થાય. તો ચંદ્રગુપ્ત પગે લાગ્યો ચાણક્યને પગે લાગ્યો ને તો ચાણક્ય આશીર્વાદ આપ્યા. કે તું છોકરા ક્યાં રહે છો? તો કે હું તો છે ને કે બહુ ગરીબ છું. કે અને ચંદ્રગુપ્તે કીધું કે મારા પપ્પા તો છે ને કે હું નાનો હતો ને ત્યારે જ ગુજરી ગયા હતા. અને કે હું છે ને મારા મમ્મીની સાથે મારા મામાના ઘરે રહું છું. અને કે તું તારા મામા શું કરે? તો કે અમારી પાસે તો 3-4 બકરી છે. કે એને બકરીને ચરાવવા જાય જંગલમાં, એનું દૂધ આવે ને ઈ પી અને પછી થોડા લાકડા કાપી વેચીને અમે જીવીએ છીએ. અમે તો બહુ ગરીબ છીએ ચંદ્રગુપ્તે. તો ચાણક્યએ કીધું કે તું ગરીબ છો પણ બહુ વિનમ્ર છો, વિનયી છો, બહુ સારો દીકરો છો. કે ચાલો હું છે ને તારા માતા પિતા તારા મમ્મીને મળું. તારા પિતા તો નથી, તારા મમ્મીને મળું. તો ચાણક્યએ શું કીધું ખબર છે ને મમ્મીને મળવા દે ને કે તમારો દીકરો છે ને બહુ સારો છે અને કે હું છે ને એને ભણાવીશ અને મોટો છે ને ત્યારે એને મોટો રાજા બનાવીશ. તો એના મમ્મી છે ને ચાણક્યને મળ્યા ને તો એને લાગ્યું ખરું કે આ બહુ મોટા આચાર્ય છે, બહુ મોટા ગુરુજી છે અને આનામાં બહુ તાકાત છે. તો એના માતાને એમ થયું કે આપણે તો ઘરે જમી પણ નથી શકતા અને મારો દીકરો તો છે ને 2-2 દિવસે એકવાર જમે છે. ગરીબ માણસો હોય એ કઈ રોજ જમી શકે નહીં. દુનિયામાં છે ને એવા ઘણા બધા લોકો છે કે રોજ જમી શકતા નથી અને ઘણા લોકો એવા છે કે રોજ જમવાનું મળે ને તો એ થાળીમાં પડતું મૂકી દે. તો કોઈ દિવસ જે માણસ થાળીમાં પડતું મૂકી દે ને એને શું લાગે ખબર છે તમને? પાપ લાગે. અમારી થાળીમાં જે જમવાનું આવે છે એ તમે પડતું મૂકો છો ક્યારે? તમે તો નહીં જ. જે માણસ થાળીમાં પડતું મૂકે ને એને ભગવાન પાપ આપે. તો આપણી થાળીમાં મમ્મી પપ્પા આપણને જેટલું આપે ને એ બધું જ પૂરું કરી દેવું જોઈએ. થાળીમાં અન્નનો એક દાણો પણ પડતો મુકાય નહીં. કોઈ દિવસ અન્નનો દાણો પડતો મુકાય નહીં. બગાડ કરાય નહીં. તો એના મમ્મીએ તો વિચાર્યું કે આપણે તો જમી પણ નથી શકતા. આ જો ગુરુજી પાસે, આ ચાણક્ય પાસે મારા દીકરાને હું મોકલીશ ને તો એને 2 ટંક જમવા તો મળશે એવું વિચારી એના માતા તો રાજી થઈ ગયા. પણ એના મામા આવ્યા ને, એના મામા બહુ ખરાબ હતા. એના મામા કે તમે અમારા ભાણિયાને લઈ જશો અને પછી કે તમે તો એની પાસે કામ કરાવશો. કે તમારે જો આને લઈ જવું હોય ને ચંદ્રગુપ્ત ને તો તમે 1000 સોનાના સિક્કા આપો તો હું તમને લઈ જવા દઉં. બોલો, એને પૈસા માંગ્યા નહીં. તો ચાણક્ય તો છે ને બહુ મોટા આચાર્ય હતા. કેટલા બધા રાજાને છે ને એને ભણાવેલા હતા. શું હંમેશા જે શિક્ષક હોય ને એને તો બહુ બધા લોકો ઓળખતા હોય. તો ચાણક્યએ શું કર્યું ખબર છે? ચાણક્યએ પોતાના એક શિક્ષકને કીધું, પોતાના એક શિષ્યને કીધું કે મારે છે ને એક છોકરાને છે ને મને મારા દીકરા જેટલો ગમે છે અને એ બહુ સારો દીકરો છે. એને મારે ભણાવવો છે, એને મારે મોટો રાજા બનાવવાનો છે. મોટો થશે ને ત્યારે હું રાજા બનાવીશ. અને એના મામા છે ને મારી પાસે 1000 સોનાના સિક્કા માંગે છે. તો એના શિષ્ય હતા ને એને તરત આપી દીધું કે લ્યો આચાર્ય, તમે લઈ લ્યો 1000 સોનાના સિક્કા. તો ચાણક્ય તો બીજે દિવસે ગયા અને એના મામાને છે ને 1000 સોનાના સિક્કા આપ્યા અને ચંદ્રગુપ્તને લઈ અને ચાણક્ય છે ને તો ચાણક્ય પાસે છે ને શું હતી ખબર છે? એક વસ્તુ હતી.
એક વસ્તુ હું તમને એક વસ્તુ પૂછું, એક ઉખાણું પૂછું, ઉખાણું હે એક ઉખાણું શું પૂછું ખબર છે? એવી કઈ વસ્તુ કે જેને ચોર ચોરી ન કરી શકે, પછી જેનો કોઈ ભાર ન લાગે અને જે ખર્ચ કરો ને એટલી વધે, એવી કઈ વસ્તુ છે જેનો ખર્ચો કરો એટલી વધે અને જેને ચોર ચોરી ન કરી શકે, એવી કઈ વસ્તુ હોય? તમે વિચારજો. આપણી પાસે પૈસા હોય, ચોર ચોરી કરી જાય, આપણા પૈસા વયા જાય. પછી પૈસા હોય એનો આપણે ખર્ચો કરીએ તો પૈસા શું થઈ જાય? ઘટે. પણ એક એવી વસ્તુ છે જેટલી વાપરો ને એટલી વધે. બોલો ઈ કઈ વસ્તુ હશે? બુદ્ધિ. બુદ્ધિ અથવા તો વિદ્યા. સાચું. તો આચાર્ય ચાણક્ય પાસે શું હતું? બુદ્ધિ હતી, વિદ્યા હતી. તો કહેવાય છે ને કે ન ચોરહાર્યમ ન રાજ્યહાર્યમ ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. તો વિદ્યાનું ધન છે ને બધા ધન કરતા મોટું છે. જેની પાસે વિદ્યા હોય એ સૌથી પૈસા વાળો માણસ કહેવાય. ખાલી પૈસા હોય કે બહુ પૈસા વાળો માણસ કહેવાય નહીં. તો આચાર્ય ચાણક્ય છે ને ભાઈ, ઈ ચંદ્રગુપ્ત ને લઈ 1000 સોનાના સિક્કા આપી અને ચંદ્રગુપ્ત ને એના મમ્મીને એવું કીધું કે આ દીકરાને હું છે ને થોડાક સમયમાં રાજા બનાવીશ. આ મોટો છે ને ત્યારે મોટો રાજા બનાવીશ આને અને હું એને લઈ જાઉં છું. આચાર્ય ચાણક્ય છે ને ચંદ્રગુપ્ત ને લઈ એને તેડી લીધો. ચંદ્રગુપ્ત ને તેડી અને લઈ ગયા. અને ક્યાં લઈ ગયા અને પછી ચંદ્રગુપ્ત ને રાજા કઈ રીતે બનાવ્યો ને એની વાર્તા હું તમને આગળ કહીશ. તમને મજા આવી વાર્તામાં? બહુ સરસ. તો હવે આપણો છે ને સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરી લઈએ. હો ભાઈ, ચલો. ઓમ પૂર્ણમદ, બોલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ ઓમ શાંતિ 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 શાંતિ. સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ ભાગ ભવેત. ઓમ શાંતિ ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. પાછા મળશું. ટાટા.